તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે ઘઉંના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। દેશમાં ઘઉંની સરકારી ખરીદી 295 લાખ ટનની ઉપર પહોંચી છે અને હવે ખરીદી 30 લાખ ટન સુધી માંડ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સંજોગોમાં ગુજરાતમાં પણ સરકારે બોનસ જાહેરાત કરી છે, પરંતુ તેનાથી કોઈ મોટી ખરીદી થાય તેવા સંકેત અત્યારે દેખાતા નથી। સરકાર ઉપરથી પ્રેશર આવ્યું હોય અને સક્રિય રીતે ખરીદી કરે તો વસ્તુ અલગ છે। સમગ્ર દેશમાં ઘઉંની ખરીદી મોટા ભાગના રાજ્યોમાં હવે પૂરી થઈ ગઈ છે। 15મી મેએ સામાન્ય રીતે ખરીદી પૂરી થઈ જતી હોય છે અને આ વર્ષે પણ મોટા ભાગના રાજ્યોમાં ખરીદી પૂરી થઈ ગઈ છે। ગુજરાત જેવા અમુક રાજ્યોમાં 31 મે સુધીની ખરીદીનો સમય છે, પરંતુ હવેના આ સપ્તાહમાં કોઈ મોટી ખરીદી થાય તેવા સંજોગો દેખાતા નથી। અમદાવાદની મિલોના નવા ઘઉંમાં 2730, બરોડાના 2750 અને સુરતની મિલોના ભાવ ₹2780 હતા। નીલકંઠના ભાવ ₹2730 અને આઈટીસી હિંમતનગરના ભાવ ₹2750 ના હતા। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।